સુરતમાં ફ્રેન્ડશિપ ડે પર દારૂની મહેફિલનો પર્દાફાશ થઈ ગયો છે। ડુમસમાં વીકેન્ડ એડ્રેસના ચોથા માળે દારૂની મહેફિલ ચાલી રહી હતી। ફ્રેન્ડશિપ ડેને લઈને દારૂની મહેફિલ માણતા કેટલાક લોકો છે તે ઝડપાઈ ગયા છે। ડુમસ પોલીસે 2 મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે। વિસ્કીની બોટલ, મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે। તો ગત રોજ ફ્રેન્ડશિપ ડે હતો, જેને લઈને પાર્ટીનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું। ડુમસ રોડ પર એક ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। દરોડા પાડી 2 યુવતીઓ સહિત 6 લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। જો કે દારૂ હવે ક્યાંથી લાવ્યા, કોણ લાવ્યું તે મામલે પોલીસ પૂછપરછ કરશે। ડુમસ પોલીસે 2 મહિલા સહિત 6 ની ધરપકડ કરી લીધી છે। પોલીસે દારૂની બોટલ પણ કબજે લીધી છે। આ સાથે જ મોબાઈલ પણ કબજે લઈ 2 લાખથી વધુનો મુદ્દામાલ હાલ જપ્ત કર્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, ફ્રેન્ડશિપ ડે હતો, જેને લઈને દારૂની મહેફિલ માણતા કેટલાક લોકો છે એ ઝડપાઈ ગયા છે। પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહ્યું છે। જી ભાવિની, સુરતમાં જે રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેને લઈને સુરતના ડુમસ રોડ ઉપર આવેલ બેન્ડેન્સ જે છે રાજસનું છે, ત્યાં કુલ ચોથા માળે 455 રૂમમાં જે છે કેટલાક લોકો ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ આલ્કોહોલ દારૂની બોટલો સાથે ઉજવણી કરી રહ્યા હતા। તેની બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા અને તે સાથે જ 2 મહિલાઓ સહિત કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં 2 મહિલા હતી અને એક કાપડ વેપારી હતો, એક કેમિકલનો વેપારી હતો, બીજા 2 આસિસ્ટન્ટ હતા। કુલ 6 લોકોની અટકાયત કરી હતી। તમામને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલ તમામ પાસેથી પોલીસે જે છે 2 દારૂની બોટલ અને 7 મોબાઈલ ફોન સહિત કુલ 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તે ઉપરાંત તમામને મેડિકલ અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામને હાલ જામીન મુક્ત કરવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે આ ડુમસનું જે વીકેન્ડ જે છે ત્યાં વારંવાર દારૂની મહેફિલ થતી હોય છે, વારંવાર પોલીસ પણ ત્યાં તાકતી હોય છે અને ઘણી વખત તાતી જે છે પોલીસે અનેક લોકોને ઝડપી પાડ્યા છે આવી દારૂની મહેફિલ મારતા અને પોતાનો જન્મદિવસની ઉજવણી હોય કે લગ્નની પાર્ટીની ઉજવણી કરતા હોય છે। તમામ લોકોની જ્યારે પોલીસની ધરપકડ થતી હોય છે ત્યારે ફરી એક વખત ડુમસ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જી ભાવિની। ચંદ્રા, પહેલી વાર નથી કે સુરતમાંથી દારૂડિયાઓ ઝડપાયા હોય, ત્યારે હવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। બિલકુલ 100%, કારણ કે પોલીસની કામગીરી પર એટલા માટે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે આટલી મોટી પાર્ટીઓ વારંવાર પકડાતી હોય છે ત્યારે પોલીસની બાજ નજર નથી રહેતી હોતી અને જ્યારે પાર્ટી પકડતી હોય છે ત્યારબાદ કાર્યવાહી કરતી હોય છે, એટલે જ વારંવાર પોલીસ ત્યાં રેડ પાડે છે। વારંવાર જે પાર્ટી કરનાર પોસ્ટ વિસ્તારના હોય છે, મોટા ઘરના લોકો ત્યાં પકડાતા હોય છે અને તેને કારણે ખુલ્લેઆમ દારૂનું વેચાણ પણ થતું હોય છે અને લોકો પકડાતા હોય છે। ફરી પાછી પોલીસને બાતમી મળે છે, પોલીસ રેડ કરે છે અને એમ કહે છે કે અમે રેડ કરતા તમામ લોકોને ઝડપી પાડ્યા, પરંતુ આ જ કાર્યવાહી પહેલા શા માટે નથી, એ સૌથી મોટો સવાલ છે। જી ભાવિની, આભાર માહિતી માટે। સુરતમાં દારૂ પીતા એક આખું ટોળું હતું। ફ્રેન્ડશિપ ડેના દિવસે તેને ઝડપી લેવામાં આવ્યું છે। ત્યારે હવે વીકેન્ડ હોમ્સ, જે ફાર્મ હાઉસ છે, જે લોકો બનાવતા હોય છે, ત્યાંથી સૌથી વધારે દારૂ પાર્ટીઓ ઝડપાતી હોય છે। ત્યારે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય કે પછી રાજકોટ, ત્યારે પોલીસ શા માટે આવા વીકેન્ડ હાઉસ પર વારંવાર નજર નથી રાખતી, એ વિસ્તારોમાં શા માટે પોલીસ બંદોબસ્ત નથી ગોઠવતી, તેવા પણ હવે સવાલ થઈ રહ્યા છે।